અને ખાસ કરીને આજે વાત કરવી છે ફરી પાછી સ્વિગીની, કારણ કે જો Q4માં સારા પરિણામ છતાં સ્ટોકમાં 4%નો ઘટાડો છે, તો શું કારણો રહ્યા આ ઘટાડાના મુખ્ય એની વાત કરીએ, એની વિગત લઈએ અને વિગત માટે સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ પરિણામોની અંદર? તો સ્વિગીના Q4ના પરિણામ પર નજર કરીએ તો નેટ લોસ જે 1081 કરોડનો હતો એની સામે 800 કરોડ રહેતો જોવા મળ્યો છે યર ઓન યર બેસિસ પર. આવક 45%નો વધારો છે, 4410 કરોડની સામે 6383 કરોડ યર ઓન યર બેસિસ પર. એબિટા લોસ જે 962 કરોડ હતો એની સામે ઘટીને 697 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. એટલે કે કંપની હજુ પણ લોસમાં છે. ઓપરેટિંગ લેવલ તેમજ નેટ લેવલ પર પણ લોસમાં ઘટાડો થતો જોવા મળ્યો છે યર ઓન યર બેસિસ પર. ફૂડ ડિલિવરી આવક અહીંયા 1630 કરોડની સામે 2075 કરોડ યર ઓન યર બેસિસ પર. ક્વિક કોમર્સની જે આવક છે એમાં પણ વધારો છે, 690 કરોડની સામે 1057 કરોડ યર ઓન યર બેસિસ પર. અને ક્વિક કોમર્સમાં જે લોસ જે છે એબિટ લોસ એ 771 કરોડની સામે 736 કરોડ. એટલે કે આ ક્વિક કોમર્સ સેગમેન્ટમાં પણ એબિટા લેવલ પર એટલે કે ઓપરેટિંગ લેવલ પર લોસમાં છે, પણ લોસમાં થોડો ઘટાડો થતો જોવા મળ્યો છે યર ઓન યર બેસિસ પર. અને ફૂડ ડિલિવરીની વાત કરીએ તો અહીંયા 220 કરોડની સામે 306 કરોડ એબિટ, એટલે અહીંયા વધારો આપણને જોવા મળ્યો છે એબિટમાં યર ઓન યર બેસિસ પર. હવે ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં ગ્રોસ ઓર્ડર વેલ્યુની વાત કરીએ તો અહીંયા 22.5%ની અપસાઇડ જોવા મળી છે, 22.5%નો ગ્રોથ જોવા મળ્યો છે. ઇન્સ્ટામાર્ટ કે જે ક્વિક કોમર્સ સેગમેન્ટ છે કંપનીનું, અહીંયા નેટ ઓર્ડર વેલ્યુમાં 60%નો વધારો આપણને થતો જોવા મળ્યો છે. હવે અલગ અલગ બ્રોકરેજીસ તરફથી જે નોટ આવી છે, નોમરાની વાત કરીએ તો સ્વિગી પર ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ છે 473 રૂપિયા પ્રતિ શેરના. સિટીએ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 415 રૂપિયા પ્રતિ શેર. મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેઇટ રેટિંગ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 322 રૂપિયા પ્રતિ શેર. તો ઓવરઓલ જે પ્રોફિટના નંબર, આવકમાં વધારો છે પણ બાકી બધા નંબર્સ નબળા રહેતા જોવા મળ્યા છે. સ્ટોકમાં પણ આપણને આજે નેગેટિવ રિએક્શન દેખાઈ રહ્યું છે. જી શ્રદ્ધા, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, ઘણા બધા નંબર્સ અહીંયાથી એવા છે કે જે બજારને નથી ગમ્યા અને એને લઈને આજે સ્વિગીની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. આમ તો